यूट्यूब में आएगा गाइस, तुम लोग आएगा यूट्यूब में आएगा। अभी भाई अत्यारे वाग्या छे सांजना 5 અને પિક્ચર જોવા જઈ રહ્યો છું અત્યારે। આ ઝાડ અમે રોપી લીધું છે। હવે તમે ગેસ કરજો કે આ ઝાડ કેટલાનું છે, ગેસ જરૂર કરજો। આ હું તમને આવનારા સમયમાં કહીશ કે આ ઝાડ મેં કેટલાનું લીધું। ભાઈ હવે તું ભાઈ આવી જા, પિક્ચર જોવાનું મોડું થયું। ઊભી થા, અરે ઊભી થા, वी आर गेटिंग लेट। કોઈનું નામ છે જિંદગી હજી બાકી છે દોસ્ત। જિંદગી હજી બાકી છે દોસ્ત। સુરતમાં પિક્ચર જોવા જાઉં છું ને મારા મમ્મીને જ્યારથી સુરતનો ક્રેઝ લાગ્યો છે પિક્ચર જોવાનો, એટલે હવે એમ જ કે હાલ ભાઈ સુરત લઈ જા મને। ચાલો ભાઈ મળીએ ગાઈસ, મળીએ। भाई 7 बजे का शो था, हम लोग लेट है। चलो भाई जल्दी जल्दी। अरे આપણે ગુજરાતી કેમ નથી બોલતા? બરાબર જલ્દી જલ્દી ભાઈ ગુજરાતીમાં બોલજો, તમારી જાણ ખાતર કહી દઉં છું એમ। જિંદગી હજી બાકી છે દોસ્ત। હવે રૂક જાઓ ભાઈ। 18 મહિનાનો છોકરો અમારી યારે મૂવી જોવા આવ્યું છે જેનું નામ છે જિંદગી હજી બાકી છે દોસ્ત। સર ભાઈ જિગ્નેશભાઈ ખાસ મૂવી જોવા માટે આવ્યો છું। તો આ મૂવી છે, અંદર જઈએ જોઈએ ને પછી તમને રિવ્યુ આપું છું। ક્યાં વાત હે। થિયેટરમાં અત્યારે બહુ મોટો ભવાડો થઈ ગયો છે, કારણ કે જે જગ્યા પર જાઓ આ મૂવી જોઈને અત્યારે બધા બાપ દીકરા રોવાનું ચાલુ કરી દીધું છે। એક તમને લાઈવ દ્રશ્ય બતાવો, અત્યારે જુઓ। વિશ્વાસ સોની અને એના ફાધર રડી રહ્યા છે। કાકા કેમ રોવો છો? ફાધર યાદ આવે છે। ફાધર યાદ આવે? મિલકત નહીં ચાલશે પણ છોકરા સારા જોવે। અમારી પાસે તો કોઈ પ્રોપર્ટી નથી, પણ 2 છોકરાઓ અમારા અબ્બજોપતિ જેવા છે। ભગવાન અમારી પાસે ફક્ત આશીર્વાદ જ છે પહેલા। તેના દીકરાઓ જે બગડેલ છે ને આઉટલાઈન પર ચડે છે ને જે હેરાન કરે છે ને એને સમજવા માટેનું સોલિડ પિક્ચર છે આ। શું કહેશો? મહેશ દાદાએ ક્યારે તમારી પાસે પ્રોપર્ટી માંગી? નથી માંગી। તો તમે એને આપશો કે નથી આપવાના? આપવાની જોઈએ ને। તો તમારા હિસાબે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ કે ન હોવા જોઈએ? કોઈ હિસાબે વૃદ્ધાશ્રમ હોવું બહુ શરમજનક કહેવાય સોસાયટી માટે। ઇન્સ્ટાગ્રામમાં જે નથી મૂકવાનું એ બધા મૂકવા મળો છો, પણ જે ઇન્સ્ટાગ્રામ ની અંદર આવા મૂવી વિશે આવા સબ્જેક્ટ ઉપર જે મૂવી બને છે ને, તો દિલથી તમામને કહું છું કે ભાઈ એક સ્ટોરી આજે જઈને બધા મૂકજો। મારી મમ્મીને તો પૂછ્યું ભાઈ એને કેવું લાગ્યું મૂવી? અમે દુઃખ નથી દેતા ને, તો ભલે હો ભાઈ। આજો બધાની વચ્ચે કે છે નહીં ગમે છે ને મારી અરે આ પછી નકર વૃદ્ધાશ્રમ નથી જવું ને? નહીં। હા તો ભલે, આ તો અમને મૂક્યા એવા છે ભાઈ। કેવું લાગ્યું પિક્ચર? કેવું લાગ્યું? મસ્ત। છોકરા બાબતનું જ હતું કે છોકરા કેવા નીકળે છે, એવું ન થવું જોઈએ। પણ મેં જોયું ઓવરઓલ છોકરા વાંદરા નીકળે છે, છોકરીઓ મા બાપ ને હાચવે છે, એ સાચું છે કે નહીં? છોકરીઓને મા બાપ પ્રત્યે વધારે હોય। તને શું લાગે છે? છોકરા વાંદરા હોય છે। છોકરા વાંદરા હોય છે। સાસરે ગયા પછી તમને પપ્પાની યાદ આવતી હતી? બહુ જ આવતી હતી કે મમ્મી પપ્પા સિવાય બીજું કાંઈ જ નથી। ઘરવાળો તો છે ને? મમ્મી પપ્પા સિવાય મમ્મી પપ્પાને પણ સાચવવા પડે, ઘરવાળા તો હોય જ ને। હાલો નીચે જઈ બીજાને આવવાનું જ પાછું। ભાઈ ચાલો ભાઈ, બહુ મજા આવી। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। 58 વર્ષ થાય મને પિક્ચર નથી જોયા, પણ આ નીતિનભાઈ પિક્ચર જોયું મેં, બહુ મસ્ત પિક્ચર હતું। ક્યાં ભાઈ મૂવી માટે એકવાર જોરદાર તાલિયા। ભાઈ લીપ આપણી બે છે, લિફ્ટ અને માણસો 70 છે। જો આ બાજુ એટલે અડધા પ્રેમથી નીચે દાદરા ઉતરવા મળે। હાલો હું આમ આવું છું। મળીએ બાય 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 બાય।